પપ્પાના મૃત્યુ પછી પણ તેનો પુત્ર ખૂબ જ ખુશખુશાલ રહેતો હતો. ત્યારે તેનો મિત્ર તેને પૂછે છે, કેમ આટલો બધો હસે છે? તને તારા પપ્પા ગુજરી ગયા તો તને દુઃખ કે ચિંતા નથી થતી? ત્યારે મિત્ર કહે છે, દુઃખ તો ઘણું થાય છે, પણ ભવિષ્યની ચિંતા તો બિલકુલ નથી. ત્યારે મિત્ર ખૂબ જ અચરજતાથી કહે છે, તને કેમ કોઈ ચિંતા નથી? ત્યારે બાળક કહે છે, મારા પપ્પા કેટલી વસ્તુને ધ્યાનમાં રાખીને ચાલતા હતા તે મને હવે ખબર પડી. જ્યારે જીવતા હતા ત્યારે પણ ખૂબ જ સારી રીતે અમારું ધ્યાન રાખ્યું, અને આજે નથી તો પણ અમે અમારું ધ્યાન રાખી શકીએ એવડી વીમા પોલિસી અમારા માટે રાખતા ગયા છે. ત્યારે મિત્ર કહે છે, તને કેમ ખબર કે જીવન વીમા પોલિસી રાખતા ગયા છે? ત્યારે તેનો મિત્ર ખૂબ જ સહજતાથી કહે છે, અરે અહીં આજે નીચે નામ નંબર દેખાઈ રહ્યા છે તે અમારા વીમા સલાહકાર છે, જેમને અમને સામેથી આ વાતની જાણ કરેલી છે. ત્યારે મિત્ર કહે છે કે વીમાવાળો તો સાવ ખોટા હોય છે, ક્યાં કોઈ કઈ પૈસા જ આપે છે? ત્યારે તેનો મિત્ર ખૂબ જ હસીને કહે છે, અરે ભાઈબંધ, પૈસા આવી ગયા હો. જેવી રીતે મારા પપ્પાએ અમારું ભવિષ્ય સુરક્ષિત કર્યું એવી જ રીતે તમે પણ તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા ઈચ્છતા હોય તો અત્યારે જ સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો અને જીવન વીમા પોલિસી કરાવો.